નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાને 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી। વડોદરાથી પ્રથમ સમાચાર આવી રહ્યા છે। વડોદરાની નવરચના સ્કૂલમાં ધમકી ભર્યા ઈમેલ મોકલવા મામલે ખુલાસા થયા છે। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપલ્લા લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો છે। mail2tor.com આ નામના ડાર્ક વેબ પરથી ધમકી ભર્યા ઈમેલ મોકલાયા હોવાની માહિતી સામે આવી છે। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા બ્લાસ્ટની જરૂર છે તેવું ઈમેલમાં લખ્યું। ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસ તપાસ શરૂ કરી રહી છે। વધુ માહિતી મેળવીશું। હાર્દિક સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અહીંયા હાર્દિક, જે રીતે ગઈકાલે સવારે આ ઈમેલ આવ્યો અને તે બાદ બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની ટીમ સ્થળ ઉપર પહોંચી તપાસ કરવામાં આવી અને આ ફ્રોડ હોવાનું સામે આવ્યું અને હાલ જે માહિતી મળી રહી છે, જે મેલ આઈડી સામે આવી છે જેમાં ડાર્ક વેબ પરથી ધમકીભર્યો મેલ કરાયો છે, વધુ વિગતો શું સામે આવી છે? બિલકુલ, જો ગઈકાલના ઘટનાક્રમની વાત કરીએ તો વહેલી સવારે 3:30 વાગે ભાયલી સ્થિત જે પ્રિન્સિપલ છે તેમને એક ઈમેલ મળ્યો હતો ને તેમાં જે શાળાઓ છે ત્યાં પાઇપલાઇનમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી જે છે તે આપવામાં આવી હતી। ટાઈમ બોમ્બ છુપાવવાની માહિતી જે છે તે આપવામાં આવી હતી। લગભગ 3-3.5 કલાક સુધી પોલીસની વિવિધ એજન્સીઓ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનો જે સ્ટાફ છે તેમના દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હાથમાં કંઈ પણ નહોતું લાગ્યું। પરંતુ જો વાત કરીએ આગળ તો આ કેસમાં એજન્સીઓના કામ પૂર્ણ થયા બાદ હવે સાયબર ક્રાઇમ જે છે તેને મોરચો સંભાળી લીધો છે અને ગઈકાલથી સાયબર ક્રાઇમ જે છે તે ઈમેલ આઈડીનું આઈપી એડ્રેસ છે તેને ટ્રેસ કરવા માટે કામે લાગી ગયું છે। તો સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપલ લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રના નામે ધમકીભર્યા મેલ મળ્યાનો ખુલાસો જે છે તે થઈ રહ્યો છે અને તમે મેલ આઈડી કીધું એ મેલ આઈડી પરથી ડાર્ક વેબ પરથી આજે ધમકીભર્યો મેલ છે તે મોકલવામાં આવ્યો હતો। બીજી વાત કરીએ તો અત્યારે પોલીસ આ મેલ આઈડી જે છે તેનું ઈમેલ જે આઈપી એડ્રેસ છે તે ટ્રેસ કરી રહી છે, પરંતુ કોઈ ટીકડખોર દ્વારા જ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે તેવી આશંકાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આ જે મેલ આવ્યો છે તેની સત્યતા કેટલી છે તેની પુષ્ટિ કરવા માટે અત્યારે સાયબર ક્રાઇમ જે છે તે કામે લાગ્યું છે। આભાર હાર્દિક, માહિતી બદલ। સુરતથી સમાચાર આવી રહ્યા છે। વિદ્યાર્થીનીના આપઘાત મામલે ધરણા કરવામાં આવ્યા। આદર્શ પબ્લિક શાળાની બહાર એબીવીપીનું ધરણા પ્રદર્શન સામે આવ્યું। શાળાની માન્યતા રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। શાળા સંચાલકો સામે કાર્યવાહી કરું તેવું એબીવીપીનું કહેવું છે। નારેબાજી અને સૂત્રોચ્ચારની સાથે વિરોધ કરવામાં આવ્યો। શાળાની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે। શાળાના મુખ્ય ગેટ પાસે પણ પોલીસ કાફલો ખડકાયો છે। કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું તેવું એબીવીપીનું કહેવું છે। વિરોધ પ્રદર્શનને લઈને ડીસીપી, એસીપી સહિત પીઆઈ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। રસ્તા પર બેસી વિરોધ અને દેખાવો કરવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। કીર્તેશ, વધુ માહિતી શું આવી રહી છે સામે અને હાલ એબીવીપીના નિવેદનો શું સામે આવી રહ્યા છે? બિલકુલ, સુરતના ઘોડાદરા ખાતે આવેલી આ સ્કૂલ છે આદર્શ પબ્લિક સ્કૂલ કે જ્યાં આગળ 2 દિવસ પહેલા જ એક વિદ્યાર્થીની ભાવના ખતીજ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો। જોકે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કૂલ સંચાલકો ફીને લઈને વિદ્યાર્થીની સાથે ગેરવર્તણૂક કરતા હતા, તેને ટોયલેટ પાસે ઉભા રાખતા હતા, ક્લાસરૂમની બહાર કાઢી મૂકતા હતા। પરિવાર દ્વારા વાત કરવા છતાં પણ કહી શકાય કે શાળા સંચાલકોએ માન રાખ્યું ન હતું, જેને લઈને વિદ્યાર્થીને ખૂબ જ લાગી આવતા ગળે ફસવાઈ આપઘાત કરી દીધો હતો। જોકે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પણ તપાસ કમિટીમાં જે રીતે રિપોર્ટ આપવામાં આવે છે જેને લઈને અને કહી શકાય કે એબીવીપી દ્વારા હાલ ધરણા કરવામાં આવી રહ્યા છે। સ્કૂલની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનો પહોંચ્યા છે અને શાળાની માન્યતા રદ કરી સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની માંગ સાથે રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વિરોધને લઈને પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે। જે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે જેને લઈને સુરતમાં શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવે છે અને ફીને લઈને વાલીઓ અને બાળકોને માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપો સાથે એબીવીપી દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। આભાર કીર્તેશ, માહિતી બદલ। ભરૂચના શુક્લતીર્થ તવરા રોડ પર અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। શુક્લતીર્થથી તવરા રોડ પર પૂરપાટ ઝડપે રેતી ભરી જતું ડમ્પર એકાએક રોડ પરથી પલટ્યું। રોડની વચ્ચે આ ડમ્પર પલટ્યું અને આ દ્રશ્યો સામે આવ્યા। અકસ્માતનો આ વિડીયો ડમ્પરની પાછળ આવતા કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રાઈવર નશામાં હોવાનું સામે આવી રહ્યું છે અને નશાની હાલતમાં તે ડમ્પરને હંકારી રહ્યો હતો। મહત્વનું છે કે ભરૂચ શુક્લતીર્થ રોડ એ મુખ્યત્વે રેતીની લીઝોથી ધમધમતો રોડ ગણાય છે। સ્થાનિકોના કહ્યા અનુસાર બેદરકારીથી ડમ્પર જેવા મોટા વાહનો આ કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતના ભોગ બને છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે।
સુરત જિલ્લામાં નવા બની રહેલા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના બની છે। માંગરોળના મોટી નરોલી ગામ પાસે એક્સપ્રેસ વે પર અચાનક બ્રેક મારતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। કાર સીધી પલટી મારી જતા કારમાં સવાર યુવકો દબાઈ ગયા। નજીક ગામના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી જઈને કારમાં દબાઈ ગયેલા યુવકોને બહાર કાઢ્યા। અધૂરા એક્સપ્રેસ વે ઉપર વાહનો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। બે બાંગ્લાદેશી ઝડપાયા છે રાજકોટમાંથી। બે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે। રંગપર બારિયા નજીકની સોસાયટીમાંથી તેઓ ઝડપાયા છે। રાજકોટ રૂરલ એસઓજીએ બંને શખ્સને દબોચ્યા છે। આરોપીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા। કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદ ફર્યા। અડધી રાત્રે અમદાવાદની ગલીઓમાં મોપેડ ઉપર તેઓએ સવારી કરી। મોપેડ પર સવારી કરી અમદાવાદના વિવિધ વિસ્તારોની તેઓએ મુલાકાત લીધી। આજથી 2 દિવસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાવાનો છે। અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા તે 25મી જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલા કોલ્ડ પ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો જ બાકી છે। મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે। સાંજે 5 વાગ્યાથી શરૂ થનારી આ ઇવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થઈ જશે। સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવે છે। અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી કોલ્ડ પ્લે કોન્સર્ટ છે। 2 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે। સાંજે 5 થી 10 વાગ્યા સુધી કોન્સર્ટ ચાલશે। કોન્સર્ટને લઈને કુલ 3825 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે। સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે। એનએસજીની 1 ટીમ, એસડીઆરએફ, બીડીડીએસની 10 ટીમ ખડેપગે રહેશે। ફાયરની ટીમ પણ સ્ટેન્ડ બાય રહેશે। 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ હાજર રહેશે। 3 બેડની 7 મિની હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે। મહત્વનું છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2 દિવસ ચાલનારા આ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષાને લઈને એક્શન પ્લાન ઘડ્યો છે। કોન્સર્ટ પહેલા રાજકોટથી સમાચાર છે। ગોંડલ શહેરમાં આજે ફરી શ્વાનોએ આતંક મચાવ્યો। અલગ અલગ વિસ્તારમાં 6 થી વધુ શ્વાને લોકોને બચકા ભર્યા। હડકા શ્વાને બચકા ભરતા ઈજાગ્રસ્તને ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શ્વાન કરડવાના વધતા બનાવોની સામે તંત્ર સામે લોકોમાં રોષ છે। श्वान के काटने के 7 केस आए हैं। कुल 3 महीने की एवरेज निकाले तो 1000 से ज्यादा यहाँ पर श्वान के काटने के केस आए हैं, जिनको पूर्ण रूप से हमने सारवार दी है और उनको घर भी भेज दिए अच्छा करके। રાજકોટના જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા સામે આવ્યા છે। થાણા ગાલોડ અને બોરડી સમઢિયાળ વિસ્તારમાં 2 સિંહ અને 2 સિંહ બાળ રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। સિંહ પરિવારે દેખા દેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી। તો આ તરફ આવા જ કંઈક દ્રશ્યો સુરતથી સામે આવી રહ્યા છે। જિલ્લામાં ખૂંખાર દીપડાએ દહેશત મચાવી છે। આજે 2 સ્થળો પર દીપડો દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। માંડવીમાં મુજલાવ ગામે દીપડાએ દેખા દીધા છે। વહેલી સવારે ઢોરના તબેલામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। દીપડો આંટાફેરા મારતો સીસીટીવીમાં કેદ થયો। બીજી બાજુ માંડવીના પીપરિયા ગામે દીપડાની દહેશત જોવા મળી। રાત્રિના સમયે શિકાર માટે દીપડાએ ધમપછાડા કર્યા। ઘોડાના તબેલા પાસે દીપડો દેખાયો હતો। ઘોડાઓના અવાજ આવતા માલિકે તપાસ કરતા દીપડો જોવા મળ્યો। ઘોડા માલિકે દીપડાનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે। ચોટીલા વહીવટીતંત્ર દ્વારા ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં નડતરરૂપ દબાણોને દૂર કરવામાં આવ્યા। તળેટી વિસ્તારમાં આવેલ અલગ અલગ દુકાનોના છાપરા સહિતના નડતરરૂપ દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 200થી વધુ ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા દબાણકર્તાઓને થોડા દિવસો પહેલા નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ દબાણો દૂર કરવામાં નહીં આવતા કાર્યવાહી કરવામાં આવી છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમે પોલીસ બંદોબસ્તની સાથે દબાણો હટાવતા અન્ય લોકોમાં ફફડાટ ફેલાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતાને લઈને સુરતના વખાણ કર્યા। મુખ્યમંત્રીએ કહ્યું કે નંબર 1 સિટી તરીકે સુરત આગળ વધી રહ્યું છે। સૌથી વધુ અભિનંદન સુરતની સ્વચ્છતાની ટીમને આપવા પડે। શહેરની સ્વચ્છતા જાળવવા કર્મચારીઓએ જે કામ કર્યું તે ગુજરાત માટે પ્રેરણારૂપ છે।
આગળ વધી રહ્યું છે અને બંને વસ્તુ જેને કહેવાય કે આમ આપણને એમ લાગે કે સામાન્ય છે, પણ સ્વચ્છતામાં ગમે તેટલા રૂપિયા ખર્ચીને ગમે તેટલો મોટો આપણે કોઈ પણ પ્રોપર્ટી હોય આપણી પાસે, પણ જ્યાં સુધી એની સ્વચ્છતા ના હોય તો આપણને કેવું લાગે? એટલે સૌથી પહેલા સૌથી વધારે જો અભિનંદન આપવા હોય આપણે તો સુરતની સ્વચ્છતાની ટીમને, જે કર્મચારીગણ છે એ બધાને અપાય કે ભાઈ એ લોકોએ જે કામ કર્યું છે એ આખા ગુજરાતને પ્રેરણા આપવાવાળું કામ કર્યું છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ ટીમ જામનગર ખાતે પહોંચી છે, જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથે સૂર્યકિરણ ટીમે સંવાદ કર્યો, જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો, સૂર્યકિરણની કામગીરી અને એર શો વિશેની માહિતી આપી હતી. 25 અને 26 જાન્યુઆરીના રોજ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજવામાં આવશે. જામનગરના ખંભાળિયા હાઈવે ખુલ્લા ગ્રાઉન્ડમાં એર શો યોજાવાનો છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્રએ તમામ વ્યવસ્થાઓ કરી દીધી છે. ગુજરાતના દરેક ગામના સરપંચે પ્રેરણા લેવા જેવી બાબત સામે આવી છે. ગામમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમદાવાદના ધોળકાના કેલિયાવાસના ગામના સરપંચ હિરલબેન પટેલને દિલ્હીમાં 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ મળ્યું છે. મહિલા સરપંચ હિરલબેન પટેલની નલ સે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરીની નોંધ ભારત સરકાર દ્વારા લેવાઈ છે. વર્ષ 2022માં હિરલબેન સરપંચ બન્યા તે બાદ ગામની પાણીની વિકટ સમસ્યાનો અંત આવ્યો છે. ત્યારે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે હવે તેમની ઈચ્છા છે કે તેઓ ગામમાં પર્યાવરણ પર કામ કરે. ગામમાં જન્મતી દરેક દીકરીના જન્મ પ્રસંગે 111 વૃક્ષો વાવીને પર્યાવરણ બચાવવાનો સંદેશો તેઓ આપી રહ્યા છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરની અંદર થવાની છે. દિલ્હીમાં પણ વિશેષ પરેડ જે છે તે દર વર્ષે યોજાતી હોય છે, અને આ વખતે સ્પેશિયલ ગેસ્ટ તરીકે ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામના સરપંચ હિરલબેન જે છે તેમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરવામાં આવે છે. આપણી સાથે તેમની સાથે વાત કરીશું. મહિલા સરપંચ, ગામની તો પ્રગતિ કરી, હવે દેશમાં તમે તમારી જે કામગીરી કરી છે એની નોંધ દેશભર લેવાનું છે, અને આ તમે ત્યાં જવાના છો, સ્પેશિયલ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા છે. કેવી અનુભૂતિ કરી રહ્યા છો? સાચું કહું તો ખૂબ જ આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થઈ રહી છે, કારણ કે બહુ નાના હતા ત્યારે એવું જોયું હોય, દિલ્હીની પરેડ જોતા હોય અને મનમાં ઉત્સાહ હોય, અને પાછું સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસની જ્યારે પરેડ ચાલતી હોય ત્યારે આપણામાં દેશભક્તિની એક લાગણી અલગથી હોય, અને ક્યારે વિચાર્યું નહોતું કે આવો મોકો મને પણ મળશે. એટલે હું મારી જાતને બહુ ગૌરવશાળી અને ભાગ્યશાળી માનું છું, અને હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મહિલા સરપંચ તરીકે તમે કેવા પ્રકારની કામગીરી કરી કે જે કામગીરીની તમારી નોંધ લેવાઈ છે, અને હવે દિલ્હી સુધી આ નોંધની ચર્ચા થઈ? જળ જીવન મિશન અંતર્ગત વાસ્મોનું જે કાર્ય પદ્ધતિ છે એના અંતર્ગત જ્યારે મેં 18/1/2022ના રોજ મેં જ્યારે સરપંચ તરીકેની કાર્યભાર સંભાળ્યો ત્યારે મારા ગામની મુખ્ય સમસ્યાઓમાં મારું ફોકસ થયું, અને મને એમ થયું કે પહેલાં તો મૂળભૂત પાણીની મહત્વની જરૂરિયાત છે, પહેલાં એનું નિરાકરણ લાવીશું તો જેટલી પણ ગામમાં જર્જરિત પીવાના પાણીની લાઈનો